બીજા મુદ્દાની વાત કરીએ તો જૂનાગઢ શહેર ભાજપમાં રાજકીય ભડકો થયો છે। શહેર ભાજપમાં ચાલી રહેતી આંતરિક જૂથબંધી સપાટી પર આવી છે, જ્યારે પૂર્વ યુવા ભાજપ પ્રમુખ તેજસ જોશીએ સ્મશાનના ઓટલે બેસી વર્તમાન પ્રમુખ ગૌરવ રૂપારેલિયા અને પૂર્વ ઉપપ્રમુખ પુનિત શર્મા પર ગંભીર આક્ષેપો કર્યા છે। તેજસ જોશીનો દાવો છે કે રૂપારેલિયા વ્યાજખોરીમાં સંકળાયેલા છે, જેના કારણે નાના મોટા ઘણા લોકો બરબાદ થયા છે। તેઓએ કહ્યું છે કે શહેર ભાજપમાં પોતાના વહીવટદારો અને આરટીઆઈ એક્ટિવિસ્ટોને ગોઠવી દેવામાં આવ્યા છે અને પુરાવાઓ પીએમઓ સુધી મોકલ્યા છે। તેજસ જોશીએ ખાસ કરીને જણાવ્યું કે તેમની પાસે પુરાવા છે અને તેમને ખોટું નથી કહ્યું। આ મામલે વર્તમાન પ્રમુખ અને પૂર્વ યુવા ઉપપ્રમુખે આ દાવાને પાયા વિહોણા ગણાવ્યા છે। જો કે આ ઘટનાએ જૂનાગઢ ભાજપમાં ભેદભાવ અને જૂથબંધીને ચિંતાજનક સ્તરે પહોંચાડી દીધી છે અને વારંવાર આવી ઘટનાઓ સતત સામે આવતી રહે છે કે ભાજપમાં જૂથબંધી આ એક જોવા મળતી રહે છે અને તેને જ કારણે ક્યાંક ને ક્યાંક હવે ભાજપમાં ભડકો થાય છે તેવા સમાચાર અનેકવાર સામે આવતા હોય છે। વધુ એક વખતની આ ઘટના છે જૂનાગઢની આ સમગ્ર ઘટના જૂનાગઢ ભાજપમાં ભડકો થયો છે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે પત્રકાર ધીરુ પુરોહિત જોડાઈ ગયા છે। ધીરુભાઈ, જૂનાગઢ ભાજપમાં ભડકો થયો છે, આપ કઈ રીતે જોઈ રહ્યા છો આ સમગ્ર મામલાને? બેન, પ્રથમ તો તમારી વાત સાચી છે। જૂનાગઢ ભાજપમાં જૂથબંધી તો છે, પણ આ જે પ્રશ્ન ઉભો થયો છે એ વાતને મારે જુદી રીતે રજૂ કરવી છે। ગૌરવ રૂપારેલિયા જૂનાગઢ શહેર ભાજપમાં તાજેતરના જ પ્રમુખ બન્યા છે। સામે પક્ષે તુષાર જોશી જૂનાગઢ શહેરના વરિષ્ઠ એડવોકેટ પરેશ જોશીના પુત્ર છે। એમના મમ્મી પણ વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલા છે, આરતીબેન જોશી। એટલે આ વાત જૂથબંધીની છે એના કરતા વ્યક્તિગત આક્ષેપોની વધુ દેખાય છે। હવે મારે પહેલા તો તુષાર જોશી માટે વાત કરવી છે। તુષાર જોશીએ ગૌરવ રૂપારેલિયા સામે જે આક્ષેપો કર્યા છે, વ્યાજખોરીના અને પૈસાના ને બધા આક્ષેપો છે, પણ હું માનું છું કે તુષાર જોશીએ ગૌરવ જોશીને જૂનાગઢના સળગતા પ્રશ્નો આટલા છે તમારે હલ કરવા જોઈએ એ પ્રશ્ન કરીને એની સામે જો મેદાનમાં ઉતર્યા હોય ને તો એ લોકોમાં લોકપ્રિય બની શકે। બીજી વાત ગૌરવ રૂપારેલિયાની છે। ગૌરવ રૂપારેલિયાએ આ પ્રશ્નનો જવાબ તો આપ્યો છે, પણ મારે ભાઈ ગૌરવને પણ એ વાત કરવી છે કે ગૌરવે જૂનાગઢના સળગતા પ્રશ્નો માટે લોકોની વચ્ચે આવવું જોઈએ। નવયુવાન છે, હજી એની ઉગતી પ્રતિભા છે, એને ઘણી બધી રાજકીય કારકિર્દી હજી એને ડેવલપ થવાનું છે। આવી સ્થિતિ વચ્ચે ગૌરવ સામે આવા આક્ષેપો થાય ત્યારે એને વધુ સારા કામ કરી લોકોની વચ્ચે જઈને એને પોતાનું જે પદની ગરિમાને વધુ સારી રીતે સ્થાપિત કરી દેવી જોઈએ એવું હું માનું છું। જી બેન। ધીરુભાઈ, જે આપ વાત કરી રહ્યા છો કે ગૌરવભાઈને હવે શહેર પ્રમુખ બનાયા માટે તેજસ જોશીને પેટમાં દુખાયું માટે આક્ષેપો કર્યા છે। વાત તો સાચી છે કે તેજસે જે આક્ષેપો કર્યા છે ને એ તેજસ જોશી ભાજપના યુવક વિસ્તારના એટલે ટૂંકમાં ભાજપના યુવા પાંખના પદાધિકારી હતા। હવે એનો પરિવાર વર્ષોથી ભાજપ સાથે છે। સ્વાભાવિક રીતે તેજસને એક અપેક્ષા હોય કે એને સારું પદ મળે તો સારું, પણ મારે તો કાર્યકર તરીકે તેજસને પણ એ જ કહેવું છે કે તેજસે આક્ષેપો કરવાને બદલે એક પાર્ટીના કાર્યકર તરીકે ચૂપચાપ કામ કરવું જોઈએ, અથવા તો ગૌરવ રૂપારેલિયાને એનું કામનું લિસ્ટ આપીને એનો કાન સાંભળવો જોઈએ કે તમે આ બધું કામ કરીને બતાવીને જૂનાગઢમાં સાચા અર્થમાં લોકપ્રિય થાવ। જી જી ધીરુભાઈ, આ જે સમગ્ર ઘટના છે આ સમગ્ર આંતરિક જૂથવાદ ભાજપનો, તો તે ભાજપની છબીને કેટલું અસર કરી શકે છે અને કેટલું નુકસાન પહોંચાડી શકે છે? ભાજપની છબીને નુકસાન તો થાય બેન, એટલા માટે કે લોકોમાં ભાજપની એક કાર્યરત પ્રતિભાશાળી પક્ષ તરીકેની નામના છે। ભાજપનો જૂથવાદ એટલે ભાજપના બે જૂથો વચ્ચેના આક્ષેપો બહુ જૂની વાતો છે। જૂનાગઢથી માંડીને સૌરાષ્ટ્રમાં આવી સ્થિતિ વારંવાર આવી છે અને આક્ષેપો અને પ્રતિ આક્ષેપો થયા છે, પણ મારી દ્રષ્ટિએ આ જૂથવાદને કારણે ભાજપની છબી ખરડાય એ કરતા ગૌરવ રૂપારેલિયાએ પણ ભાજપના કોર્પોરેટરોને પણ લોકોની વચ્ચે જઈને કામ કરવાનું કહેવું જોઈએ। ગૌરવ રૂપારેલિયાએ ભાજપના
સ્થાનિક આગેવાનો છે એને પણ પ્રજાની વચ્ચે જવું, કારણ કે જુનાગઢમાં ખૂબ પ્રશ્નો છે. કોર્પોરેટરો કામ કરતા નથી. કોર્પોરેટરો જે થોડાક કામ કરે છે એને લોકોની વચ્ચે જઈને કામ કરે છે, પણ ઘણા બધા કોર્પોરેટરો એવા છે, રોડ રસ્તાના પ્રશ્નો છે, અધિકારીઓ કોર્પોરેટરોનું પણ ગાંઠતા નથી. આવી સ્થિતિ વચ્ચે ગૌરવ રૂપારેલિયાએ કોર્પોરેટરોને લોકોની વચ્ચે જઈને કામ કરવાનું કહીને આ આક્ષેપનો જવાબ આપવો જોઈએ એવું હું માનું છું. જી ધીરુભાઈ, આજે સમગ્ર જૂથવાદ છે તો તેનાથી શું અન્ય પક્ષ ફાયદો ઉપાડી શકે છે કે કેમ? નહીં બને. કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી જુનાગઢના પ્રશ્નો માટે અથવા તો સૌરાષ્ટ્રના પ્રશ્નો માટે જે પાર્ટીઓ આંદોલન નથી કરી શકતી એની પ્રતિસ્પર્ધી અને શાસક પાર્ટીની આ જે નબળાઈ છે એનો રાજનૈતિક ફાયદો ઉઠાવવો જોઈએ. એને સ્ટેટમેન્ટ કરવા જોઈએ. એને ક્યાંક ને ક્યાંક આ પ્રશ્નવાળી વાતમાં જાહેર ચર્ચાઓ યોજવી જોઈએ. એને બદલે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી આ વાતનો ફાયદો નહીં ઉઠાવી શકે. પણ ભાજપ માટે આ જૂથવાદને ગંભીરતાથી લેવો જોઈએ અને આવા પ્રશ્નોમાં જ્યારે સામસામે બે જૂથો આવી જતા હોય છે ત્યારે આવી વાતમાં એને કડક ભાષામાં જૂથવાદને ડામી દેવા માટે બંને પક્ષોને તાકીદ તો કરવી જોઈએ. એ વાત સાચી છે. ધીરુભાઈ, આજે સમગ્ર ઘટના ઘટી રહી છે જૂનાગઢમાં, તો સ્થાનિક સ્તર પર શું હવે જનતાનો અવાજ ઉઠાવવા માટે અથવા તો આ જે સમગ્ર ઘટના બની એનો ફાયદો ઉપાડવા માટે ક્યાંક ને ક્યાંક હવે વિપક્ષ નિષ્ક્રિય છે? જી, વાત સાચી છે. વિપક્ષ નિષ્ક્રિય છે. તમને બતાવું, હું તમને એનો એક દાખલો આપું. જુનાગઢની અંદર સૌથી મોટો જો પ્રશ્ન હોય ને તો જુનાગઢના ફાટકનો પ્રશ્ન છે. ફાટક, રેલવેના ફાટક. જુનાગઢ થી વિસાવદર તરફ જતી રેલવે લાઈન ઉપર અને બ્રોડગેજ રેલવે લાઈન ઉપર બધા મળીને કુલ 7 ફાટકોનો એવડો મોટો પ્રશ્ન છે. જુનાગઢના વિરોધ પક્ષોએ 30 વર્ષની અંદર આ ફાટકોના પ્રશ્ને એકેય આંદોલન નથી કર્યું. આવતીકાલે જુનાગઢનો એક સામાન્ય માણસ રાધેભાઈ સોલંકી આવતીકાલે જુનાગઢમાં પોતે બિનપક્ષી રીતે એકલો આંદોલન કરવા જઈ રહ્યો છે, જેને લોકોનો જબર ટેકો મળી રહ્યો છે. તમે વિચારો કે ભયંકર બહુ મોટા પ્રશ્નો માટે પણ જુનાગઢના વિરોધ પક્ષો ક્યારેય રસ્તા ઉપર આવીને આંદોલન નથી કરતા. એવી સ્થિતિ વચ્ચે વિરોધ પક્ષ જુનાગઢમાં વિરોધ પક્ષ જેવું કાંઈ છે જ નહીં એમ કહીએ તો ચાલે. જી જી બિલકુલ. ધીરુભાઈ, જોડાવા બદલ આપનો આભાર.